વેલકમ બેક. સત્યાગ્રહનું સ્મારક ધરાવતું ગામ સુવિધાઓથી વંચિત, જેના કારણે મુલાકાતીઓની ઘટતી સંખ્યા. આ દ્રશ્યો છે નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવેલા દાંડી ગામના. હા, આ એ જ દાંડી છે કે જ્યાં મહાત્મા ગાંધીએ ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો અને અંગ્રેજોને પડકાર્યા હતા. દાંડીના વિકાસ માટે રૂપિયા 150 કરોડ જેટલી જંગી રકમ ખર્ચાઈ. વર્ષોથી અટકેલું કામ પૂર્ણ થયું. વડાપ્રધાન મોદીએ 30 જાન્યુઆરી 2019ના દિવસે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળે સરકારે દાંડી સોલ્ટ મેમોરિયલ બનાવ્યું હતું. ગાંધીજી રોકાયા એ સેફી વિલા, ગાંધીજી જ્યાંથી મીઠું ઉપાડ્યું એ મીઠા સત્યાગ્રહ સ્મારક સ્થળ, ગાંધીજી દરરોજ પ્રાર્થના કરતા હતા એ પ્રાર્થના મંદિર, ગાંધીજીની સાથે આવેલા જે એમના સાથીદારો છે એ એક અમારા દેસાઈ ફળિયાનું એક મકાન છે એ, અને ગાંધીજી અને એમના સાથીઓએ જ્યાં સ્નાન કર્યું હતું એ દરિયો, અને ત્યાં આજે પણ સુરક્ષિત અને સલામત બીચ. હાલ ચિંતાની વાત એ જ છે કે દાંડીમાં મુલાકાતીઓની સંખ્યા સતત ઘટતી જાય છે. સ્મારક વર્ષ 2019માં ખુલ્લું મુકાયા બાદ તે વર્ષે 4,60,000 જેટલા પ્રવાસીઓ આવ્યા, જે સંખ્યા ઘટીને વર્ષ 2025ના 8 મહિનામાં માત્ર 1,60,000 થઈ છે. મુલાકાતીઓના મતે તેનું મુખ્ય કારણ એ છે કે અહીં રહેવા જમવાની હોટેલ અને રેસ્ટોરન્ટનો અભાવ છે. નવસારી શહેરથી દાંડી જવા માટે નિયમિત બસ સેવાનો પણ અભાવ છે. હાલમાં ત્યાં સહેલાણીઓની જે સંખ્યા છે તે દિવસે ને દિવસે ઘટે છે. તેનું કારણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ખાલી મહાત્મા મંદિર અને સત્યાગ્રહ સ્મારક સિવાય ત્યાં બીજી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી. ત્યાં ખાણીપીણીના સ્ટોલ કે ખાવા પીવાની કે રહેવાની કોઈ વ્યવસ્થા નથી. નજીકમાં કોઈ સારા ટુરિઝમ સેન્ટરની જેમ હોટલો હોય, રોકાવાની વ્યવસ્થા હોય તો આ ટુરિઝમ સેન્ટર ચાલે એવું છે, પરંતુ સરકારની નિષ્ક્રિયતા અને તંત્રની ઘોર નિષ્ફળતાને કારણે આ દાંડી સ્મારક હાલમાં ધીમે ધીમે વિસરાતું જાય છે. મુલાકાતીઓ ઘટવા પાછળનું મોટું કારણ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા મુખ્ય સ્થળોએ મેમોરિયલની જાહેરાતો અને માહિતીપૂર્ણ બોર્ડનો અભાવ પણ છે. ત્યારે દાંડીની યોગ્ય પબ્લિસિટી થાય, ત્યાં યોગ્ય ટુરિસ્ટ ચેઇન બને તો દાંડી મેમોરિયલ પાછળ થયેલો ખર્ચ લેખે લાગે. નહીં તો મુલાકાતીઓના અભાવે આ સ્થળ લોકોની સ્મૃતિમાંથી ભૂલાઈ જશે.